સમાચાર હવામાનને લઈને પ્રાપ્ત થઈ રહ્યા છે। રાજ્યના 20 થી વધુ જિલ્લામાં આજે વરસાદી માહોલ રહેવાની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે। સૌરાષ્ટ્રના 2 જિલ્લા અને સમગ્ર દક્ષિણ ગુજરાત તેમજ દમણ દાદરા નગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ અપાયું છે, એટલે કે આ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ અત્યંત ભારે વરસાદ પડી શકે છે। કચ્છ અને સૌરાષ્ટ્રના 2 જિલ્લામાં યલો એલર્ટ છે। મધ્ય ગુજરાતના વડોદરા, પંચમહાલ, દાહોદ અને છોટાઉદેપુરમાં પણ યલો એલર્ટ છે। સાથે ઉત્તર ગુજરાતના સાબરકાંઠા, મહેસાણા, પાટણ, બનાસકાંઠામાં યલો એલર્ટ છે, એટલે કે આ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ પડી શકે છે। આગામી 3 કલાકની વરસાદની આગાહીની વાત કરીએ તો સુરત, વલસાડ, નવસારી, ડાંગ અને તાપીમાં ભારે વરસાદ પડી શકે છે। કચ્છ, બનાસકાંઠા અને સંઘ પ્રદેશ દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી છે। આ સિવાય સૌરાષ્ટ્રના મોરબી, જામનગર, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગરમાં આગામી 3 કલાકમાં મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે। તો ઉત્તર ગુજરાતના પાટણ, સાબરકાંઠા, મહેસાણામાં આગામી 3 કલાકમાં મધ્યમ વરસાદ પડી શકે છે। આ તરફ છોટાઉદેપુર, ભરૂચ, નર્મદામાં મધ્યમ વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। ગાંધીનગર, અમદાવાદ, ખેડા, આણંદ અને અરવલ્લીમાં આગામી 3 કલાક હળવા વરસાદનું અનુમાન છે। તો મહીસાગર, પંચમહાલ, દાહોદ, સુરેન્દ્રનગર, બોટાદ, દ્વારકામાં હળવો વરસાદ વરસી શકે છે। પોરબંદર, જૂનાગઢ અને રાજકોટમાં પણ હળવા વરસાદનું હવામાન વિભાગે અનુમાન વ્યક્ત કર્યું છે। આગામી 3 કલાક દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ વરસી શકે છે। કેટલીક જગ્યાએ ભારેથી અતિભારે વરસાદનું પણ એલર્ટ છે। દક્ષિણ ગુજરાતના જિલ્લા, સૌરાષ્ટ્રના જિલ્લા અને ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં વરસાદ છૂટો છવાયો વરસી શકે છે। સુરત, વલસાડ, નવસારીમાં ભારે વરસાદ, ડાંગ, તાપીમાં પણ ભારે વરસાદનું અનુમાન હવામાન વિભાગ તરફથી વ્યક્ત કરવામાં આવ્યું છે। ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, પાટણ, મહેસાણામાં ભારે વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે। કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર, દાહોદ, જૂનાગઢ આ તમામ વિસ્તારોમાં યલો એલર્ટ એટલે કે ભારે વરસાદ વરસી શકે છે।